નસીર અલી ખાન 84 વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ। આ રામેશ્વર કોલોની છે, સચિન ઇન્ફ્રાની સામે કચરાના ગોડાઉનમાં ભયંકર આગ લાગી છે। આશરે દમકલની 10 થી 12 ગાડી અહીંયા મોજૂદ છે અને બીજી ગાડીઓ મંગાવી રહ્યા છે ને આગ તમે જોઈ શકો છો કે હજુ કાબુમાં આવી નથી। હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ફાયર કંટ્રોલર 2:17 કલાકે બપોરે આગ લાગવાનો કોલ મળેલ। ઘટના સ્થળે પહોંચતાની સાથે જ એક 8 થી 10 વીઘાનો ખુલ્લો પ્લોટ છે, જે સર્વે નંબરવાળી માલિકીની જગ્યા છે, એની અંદર એ લોકોએ ભારેજી આપી છે અને તેની અંદર બધી છીંડીના પોટલા બનાવીને એ લોકોએ બધા સ્ટોર કરેલા છે। એની અંદર કોઈ કારણોસર આગ લાગી અને મોટા પ્રમાણમાં આગ વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું, જેને 8 થી 10 સુરત મહાનગરપાલિકાની ગાડી, જીઆઈડીસીની ગાડી અને નોટિફાઈડની ગાડીઓ આવી અને ઘટના સ્થળે આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। પ્રાથમિક તપાસમાં જાણ લાગી છે કે પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે અગાઉ વચ્ચેના ભાગે કોઈ એક ઝૂંપડું હતું, તેની અંદર કોઈ કારણોસર આગ લાગી હતી અને આવીને એ લોકોએ પણ આગ બુઝાવવાની કોશિશ કરી, પણ આગ કંટ્રોલમાં નહીં આવી, જેથી ફાયર કંટ્રોલને જાણ કરી અને ફાયર બ્રિગેડની ગાડીઓ બપોરે 2 વાગ્યાથી કન્ટિન્યુ સમયે આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે અને હાલમાં પણ કામગીરી આગ બુઝાવવાની ચાલુ છે। આ જગ્યા કોને ભાડે આપવામાં આવી હતી એવી કોઈ જાણકારી? હાલમાં સ્થળ ઉપર સ્થાનિક માણસોને જણાવ્યા પ્રમાણે અંદાજે એવું ખબર પડેલ છે કે કોઈ સર્વે નંબરવાળી જમીન છે અને કોઈ સલીમભાઈ નામના યુવકને ભાડે આપી છે ને એ માણસે બીજા કોઈને ભાડે આપી છે, એવી ખબર પડી છે।